કોણ બધા સંતપતિ નટુભાઈ પછી રસિકભાઈ બધા દોડાદોડ કરી નાખી કે અહીંથી આમ જઈએ અહીંથી આમ નક્કી કરી નાખ્યા સ્થાન કે આપણે સાંજે નીકળી જવું પડશે. નીકળ્યા પછી શામળિયાજી, અંબાજી, પછી કેસરિયાજી બધું એવું આવ્યું. કેસરિયાજી જયારે પહોંચ્યા ને, આમ તો હિસ્ટ્રી તો બહુ લાંબો છે આખો, પણ કેસરી ત્યારે સાંજના ટાઈમે સાવ નાનકડું જેટલો ગભારો છે અને કેસરિયા છે ને બ્લેક સ્ટોનમાં કેસરિયા મૂર્તિ છે. તો ત્યાં જેવા દર્શન કર્યા ને સાંજનો ટાઈમ એટલે અગર ધૂપ અને પછી ચંદન કેસર એની આરતી કરી લોકો. સુગંધ પછી ત્યાંથી જઈ આવ્યા એટલે દાદા આમ જો આ તમને એક્શન સાથે બતાવું બરાબર. આમ ગભારામાં હું હંમેશા દાદાની બાજુમાં ઉભો રહેતો, કારણ કે દાદા એક વર્ડ બોલે ને તો મને એમાંથી ઇન્સ્પિરેશન આવે. દાદા આમ કવિરાજ જે ઋષભદેવ ભગવાન ત્યાં છે ને એ અહીંયા પ્રગટ થઈ ગયા છે. વાહ વાહ. તરત જ મારા મોઢામાં દાદા ભગવાન અસીમ જય જયકાર ઓન ધ સ્પોટ. આ રીતે રાગમાં પાછો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. તરત જ બધા બોલ્યા. ઓલા પૂજારી એ લોકો ભગવાનની સામે બીજાનો બહાર નીકળ્યા. દાદા 1 કલાક પ્રદક્ષિણ કરાવી ત્યાં મંદિર. 1 કલાક આખી. દાદા ભગવાનના અસીમ જય જયકાર. પછી બતાવ્યું જો અહીંયા શિવલિંગ છે બહાર નીકળો એટલે શિવલિંગ છે. આમની કોઈ શ્રીનાથજી છે, આમની કૃષ્ણ છે કે જો 3 પેલા બી સાથે હતા. અને 1 કલાક પ્રદક્ષિણ. તેથી ભાઈ મને ત્યારથી બધું ચાલુ થઈ ગયું. પછી શું કહ્યું દાદાએ તમને? બહુ ઉપકાર કર્યો છે. પછી તો એટલે સુધી બોલ્યા હતા કે લોકો કદાચ જ્ઞાન ન પામી શકે તો અસીમ જય જયકારથી બી સંકિતના બીજ પડશે. આટલું બોલ્યા ખાલી હશે. તો આજ રેકોર્ડ છે 88 પછી આજ દીની અધ્યક્ષ પર્યંત કે દર 15 દિવસે વર્લ્ડમાં ક્યાંય ને ક્યાંય 24 કલાકની કીર્તન ભક્તિ થઈ છે. અને એ પછી જે રાત્રે જે વાતાવરણ બને છે ને, કેટલા લોકોને એમ લાગે કે દેવ લોકોની પ્રત્યક્ષ હાજરી થઈ ગઈ છે. કેટલા લોકોને આ અનુભૂતિ થઈ છે એમાં. ને સ્ટાર્ટિંગમાં અને છેલ્લે કેટલા લોકો એમ જ કહે છે, અને તો ઘણી વાર કે શરૂ થઈને જણે દાદા આવીને બેસી ગયા, પછી જ્યારે પૂરી થાય છે કે દાદા આમ કરીને જાય છે બધાને. આ કેટલે બન્યું છે. આ તો આશ્ચર્યમાં પડી છે. એવી એકવાર ભાદરણમાં હતી. આ તો પછી અમે 88 થી લગભગ 95 સુધી ગુજરાતમાં બધાએ છે ને કીર્તન ભક્તિ ઉપર જ દિવસો કાઢ્યા છે. સત્સંગનું આટલું બધું ફેલાયું નહોતું, કારણ કે કોણ સાચું ને કોણ ખોટું એમાં જ બધા ચર્ચામાં પડતા હતા. ઈ ડખા હતા. એટલે પણ આ કીર્તન ભક્તિમાં કોઈને ઈ ડખો નહોતો. ને એટલું જ ભાદરણમાં હતી એકવાર. તો એટલે લોકો કે 6:30 વાગ્યાની છેલ્લી બસ છે અને મેં 5:45 સ્ટાર્ટ કર્યું. અડધા લોકો ઊભા થઈ ગયા હતા જોડી લઈને. જેવું ચા સ્ટાર્ટ કરી કે સવારની બસમાં જશું, બેસી ગયા. 5:45 પૂરી થઈ અને એમાંથી આવ્યો કે સ્પેશિયલ બસ 7 વાગ્યાની પાછી બધા જવાની છે. લોકો એટલા રાજી થઈ ગયા. આને આપણે કૃપા કહીએ છીએ કે લોકો એના માટે બેસી ગયા બધા. તો ઓલા બસવાળાએ એને કરાવ્યું. બસવાળા આવ્યા ત્યાંથી કે 7 વાગે છેલ્લી બસ આવી જશે બધી. બોલો એટલે ત્યાં વર્લ્ડની અંદર આ મૂર્તિ હતી. ભીલ લોકોએ શોધી કાઢ્યું કે અમારા કાલિયાદેવ, એટલે કાલિયાદેવ તરીકે એ લોકો લઈ આવ્યા હતા અને ત્યાં સ્થાપના કરી. એટલે એ લોકો તો બહુ મને આદિવાસી લોકો તો અમારા કાલિયાદેવ દરેક જ્ઞાતિના ત્યાંના આદિવાસીઓ, રાજસ્થાનના, બધી કોમના લોકો એને અમારા દેવ તરીકે જ માનતા. એટલે બધાને માન્ય હતા. હા. પછી મારા અત્યારે જેમ શત્રુંજયનો મહિમા છે એમ આજથી 100 વર્ષ પહેલા એ કેસરિયાજીને બહુ મહત્વ હતું. કોઈ બી કાંઈ બી જૈનોમાં હોય ને, મારા પિતાશ્રીએ બી બાધા રાખેલી. પેલા છે ને 5-6 દીકરીઓ હતી. હવે જો છોકરો આવે ને તો કેસરિયાજીની જાત્રા કરવી છે. પછી આપણે મોટા ભાઈનો જન્મ થયો. પછી 6 છોકરાઓ થયા. પણ એટલે કેસરિયાજીનું એટલું મહત્વ હતું એ વખતે લોકોને. બધી કોમના લોકો એને માનતા. અત્યારે બી હજી
કે અમારા કાલિયા દેવ એમ જ કહી લોકો એ ઋષભદેવ દાદા નથી કહેતા. આ એક મહત્વ છે એનું. પછી જઈને પકડી પડ્યું કે આ ઋષભદેવ ને આખી સામાન્ય બીજી બધી મૂર્તિ કરતા આખું ગજબનું છે ગજબનું છે. બધું છે ને દાદા બહુ ખુશ છે બહુ ખુશ છે. પછી ત્યાંથી પછી અમે બીજા 5-6 ઠેકાણે ગયા એકલિંગજી ડાકોર બધી જગ્યાએ. અને જયારે પાછા વડોદરા પાછા આવ્યા નાણકપુર બી ગયા હતા એ બધું. તો ત્યાં બી એક જણાએ બહુ પ્રશ્નો કર્યા લગભગ 3 કલાક. પછી દાદા કે કવિરાજ એક પદ ગાઉં. ક્યાં આગળ રાણકપુરમાં મરાઠી ભાઈ હતા ને બહુ પ્રશ્નોત્તરી કરી. ત્યારે મેં કહ્યું એક જ પદ શંકર પણ હું જને નીલકંઠ મોજ છું. યુગે યુગે જન્મે છે પરાત્પર સિદ્ધાનરા ગાયો ને મારે એક બી પ્રશ્ન કરવાનો છે. એટલી શાંતિ થઈ ગઈ ને પછી જ્યારે આખી ડાકોર ને બધે ડાકોર મોલી લાગી નીકળી રણછોડ રાયનું હૃદય કમળ એ સ્પોન્ટેનિયસલી નીકળી જાય ઉભા જ નીકળી જાય. બસમાં બેસતા હતા અને ઓલો કે અત્યારે તો ભાઈ ભગવાન સુઈ ગયા છે 5 વાગે ખુલશે અને અમે 2:30 વાગે પહોંચ્યા. દાદા કે આપણે 2.5 કલાક રોકાવાય નહીં. કવિરાજ આપણે એમ કરે રણછોડરાને અહીંયા બોલાવી લ્યો. ગોકુળથી સોમનાથ પૂર્ણચક્ર યોગેશ્વર રણછોડ રાયનું હૃદય કમળ. દાદા કે રણછોડજીમાં સુતા હતા ને ધોતી વીંટતા વીંટતા દોડતા આવ્યા છે અત્યારે. જેને દર્શન કરવા કરી દે બસમાં આવું આવી રીતે નીકળતું. પછી તમે બધું પૂરું કરીને આવ્યા ત્યારે દાદા કે આપણે કેટલા વાગે નીકળ્યા હતા કયા દિવસે નીકળ્યા હતા. બરાબર ગયા તો 108 કલાક નીકળ્યા ત્યાંથી વડોદરા પહોંચ્યા ને ત્યારે દાદા બોલ્યા કે જો કોઈ જીવ 108 વખત અમારા સામાયિકમાં બેસે જ્ઞાન વિધિમાં તો અવશ્ય મોક્ષ. એને બીજું કાંઈ જ કરવાનું નહીં. એ ન બને તો 108 કલાક સત્સંગમાં કાઢે 108 દિવસ અમારી સાથે કાઢે તો બી એને કાંઈ કરવાનું નહીં. એ ન બની શકે તો 108 કલાક અમારી સાથે રહેવું જોઈએ. બસ એટલે આટલું મહત્વ થયું. સામાયિકનું હાઈએસ્ટમાં હાઈએસ્ટ કે 108 સામાયિકમાં અમારા બેસી જાય તો મને એ ચાન્સ મળી ગયો છે. કારણ કે લગભગ બોમ્બેમાં થાય ને એટલે અંધારા કોટી માટે મારે જ ગવા જવાનું હોય. ત્યારે મારો એવો નિયમ હતો જેમ અત્યારે આપણે મંદિરમાં કહ્યું ને કે તમારે ઘરે સામાયિક હોય ને હું રોકડી પરથી આવું ને હું આને બાને બી જઈ આવું અંદર ખાંખોળિયું ખાઈ આવું કપડાં ભલે નહીં પહેરું પણ રૂમાથી કે આપણે સ્વચ્છ થઈને દેવોને બોલાવવાના આવું ભોગવી લીધું. ને મારે 108 વખત થઈ ગયું છે. 108 સામાયિક લગભગ થઈ ગયા છે. મને દાદા છે લગભગ વખત ને હું પ્રતિક્રમણ કે સામાયિક બોલું મને કહેતા લેખું બધું આવી ગયું લેખું આવી ગયું બસ. એટલે મારાથી એ કાંઈ નહોતું બધું લોકોને આ પછી બહુ જ કામ આવશે. અત્યારે તમે જુઓ એમાં આપણી કોઈ પદની 2 લાઈન તમે ગાશો કે વાંચો આની સાથે લિંક મળે તમને પોતાને અંદરથી થશે. એ પછી કોઈ આપતપુત્ર હોય કે સામાન્ય વાચક હોય પણ થાય છે કે આ બદલી લાઈન અને આ બે મળે છે મેચ થાય છે. એટલે એ આશ્ચર્યમાં જાય છે આ બધું અત્યારે. એક એક જણને ગમે છે દરેક કોમના માણસને ગમે છે. એક મુસલમાન બેન આવી હતી એટલે મારા એક મહારાજ સાહેબ છે એ મોડર્ન મહારાજ સાહેબ છે એ